આજે સમગ્ર દેશ તથા દુનિયાના કેટલાક દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં પણ આજે પાલિકા તંત્ર તથા વિવિધ સંગઠનો, શાળાઓ તથા ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજી સાથે તેઓના સાથીદારો સાથે આજે મહાત્મા ગાંધીજી નગરગૃહથી શહેરના કાલાઘોડા સુધી મહાત્મા ગાંધીના વેશભૂષામાં ખુલ્લા પગે પદયાત્રા યોજવામાં આવી હતી અને શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદી પરના દબાણોને કારણે ગત મહિને શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી તે પવિત્ર વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે તેમાં છોડવામાં આવતા ડ્રેનેજના પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, વિશ્વામિત્રી નદી પરના પ્રતિબંધ ઝોનને રહેણાંકમાં પરિવર્તિત કરાય તે તમામ જમીનો શ્રી સરકાર કરવામાં આવે અને વિશ્વામિત્રી નદીને ખુલ્લી કરવામાં આવે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 1200 કરોડની ફાળવણી નદીના વિકાસ માટે કરવામાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તથા કોઈ પણ ચમરબંધીની શરમ વિના વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરી નદીને વધારે પહોળી તથા ખુલ્લી કરી સ્વચ્છ રાખવામાં આવે। સાથે તમામ કાંસો પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે અને તમામ તળાવને ફરીથી એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે તે માટે તંત્ર તથા નાગરિકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે આ પદયાત્રા યોજી લોકજાગૃતિ માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। પૂરા વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે। અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે તો તમામ રહેણાંક ઝોનને શ્રી સરકાર જમીનો કરવી। સાથે નદી નાળું બની ગઈ છે તો નાળાને નદી બનાવવી। વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ડ્રેનેજના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદીને ગંદકીમાં બનાવી દીધી છે। તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે। સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે, વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે। વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે, જે તળાવો હતા તળાવના લિંકઅપ તોડી નાખ્યા છે તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે, વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ છે।